વચનામૃત કારિયાણીનું બીજું, શાપિત બુદ્ધિનું, તારીખ 9/10/1820 સોમવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, શ્રીહરિ તથા સંતોનો અવગુણ આવ્યા કરે છે તેનું કારણ શાપિત બુદ્ધિ છે. સાર બીજો, શાપિત બુદ્ધિ થવાનું કારણ મોટા સંત, ભક્ત, ગરીબ કે મા બાપનો અપરાધ છે. સાર ત્રીજો, બીજા કરતાં વિશેષ નિયમ પાળે અને વિશેષ ભજન કરે તો શાપિત બુદ્ધિ ટળે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના આસો સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્ય વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્ન ઉત્તર કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એક પ્રશ્ન પૂછીએ. ત્યારે સર્વે બોલ્યા છે, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એકની બુદ્ધિ તો એવી છે જે દાડાથી સત્સંગ કર્યો હોય તે દાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો પણ રહે નહીં, ટળી જાય. પણ એમને એમ ગુણ અવગુણ આવ્યા કરે, પણ સત્સંગ મૂકીને કોઈ દિવસ જાય નહીં. શા માટે? જે એને બુદ્ધિ છે તે એમ જાણે છે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી એમ સમજાણું હોય માટે સત્સંગમાં અડગપણે રહે છે. અને એકની તો એવી બુદ્ધિ છે જે સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી. અને બુદ્ધિ તો એ બેયની સરખી છે અને ભગવાનનો નિશ્ચય પણ બેયને સરખો છે. પણ એકને અવગુણ આવ્યા કરે છે અને એકને નથી આવતો. તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શો દોષ છે? એ પ્રશ્ન નાના શિવાનંદ સ્વામીને પૂછીએ છીએ. પછી શિવાનંદ સ્વામીએ તેનો ઉત્તર કરવા માંડ્યો પણ ઉત્તર થયો નહીં. પછી ભગવદાનંદ સ્વામી બોલ્યા છે, એની બુદ્ધિ શાપિત છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઠીક કહે છે. એનો ઉત્તર એ જ છે જે કોઈ જગતમાં કહેતા નથી, જે એને તો કોઈકનો ફટકાર લાગ્યો છે. એમ મોટા સંતને દુખ્યા હોય અથવા કોઈ ગરીબને દુખ્યા હોય અથવા મા બાપની ચાકરી ન કરી હોય તે માટે એમણે શાપ દીધો હોય, તેણે કરીને એની બુદ્ધિ એવી છે. પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એની શાપિત બુદ્ધિ છે તે કેમ સારી થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનું તો એમ છે જે એક તો અમે આ માથે બાંધી રહ્યા એ વસ્ત્રને ધોવું હોય અને એક તો મોદી જેવું જાડું વસ્ત્ર તેને ધોવું હોય, ત્યારે તે કાંઈ સરખે દાખલે ધોવાય નહીં. કાં જે આ ઝીણું વસ્ત્ર ધોવું હોય ત્યારે તેમાં લગારેક સાબુ દઈને ધોઈ નાખીએ એટલે તરત ઉજળું થાય. અને જ્યારે જાડા વસ્ત્રને ધોવું હોય ત્યારે તેને 2-4 દિવસ સુધી પાણીમાં પલાળી મૂકે ને પછી અગ્નિએ કરીને બાફે ને પછી સાબુ દઈને ધુએ ત્યારે ઉજળું થાય. તેમ જેની બુદ્ધિ શાપિત હોય તે સર્વે પાળે છે એટલું જ પાળે તો એ દોષ ટળે નહીં. અને બીજા જેમ નિષ્કામી રહે છે, નિસ્વાદી રહે છે, નિર્લોભી રહે છે, નિસ્નેહી રહે છે, નિર્માની રહે છે, એમ જ એને ન રહેવું. બીજા નિષ્કામી રહેતા હોય તેથી એને વિશેષે નિષ્કામી રહેવું, અને બીજા નિર્લોભી રહેતા હોય તેથી એને વિશેષે નિર્લોભી રહેવું, અને બીજા નિસ્વાદી રહેતા હોય તેથી એને વિશેષે નિસ્વાદી રહેવું, અને બીજા નિસ્નેહી રહેતા હોય તેથી એને વિશેષે નિસ્નેહી રહેવું, અને બીજા નિર્માની રહેતા હોય તેથી એને વિશેષે નિર્માની રહેવું, અને બીજા સૂઈ રહે તે કેડે ઘડી મોડું એને સૂવું, અને બીજા માળા ફેરવે તેથી વિશેષે માળા ફેરવે, અને બીજા ઉઠે તેથી ઘડી વહેલો ઉઠે, એમ સર્વથી વિશેષે પાળે તો એની બુદ્ધિ શાપિત ટળે, નહીં તો ટળે નહીં. પછી મોટા શિવાનંદ સ્વામીએ મોટા યોગાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત છે? ત્યારે મોટા યોગાનંદ સ્વામીએ કહ્યું છે, એનો ઉત્તર તો મને આવડે એમ જણાતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, વસ્તુતા એ કર્મ તો અમૂર્ત છે અને કર્મમાંથી થયું એવું જે શુભ અથવા અશુભ એવું ફળ તે તો મૂર્તિમાન છે. અને જે કર્મને મૂર્તિમાન કહે છે તે તો નાસ્તિક કહે છે. કાં જે કર્મ જે ક્રિયા તે કાંઈ મૂર્તિમાન ન હોય. એવી રીતે શ્રીજી મહારાજે ઘણીક વાર્તા કરી, તેમાંથી આ તો દિશ માત્ર લખી છે
ઇતિ વચનામૃતમ કાર્યાણીનું બીજું થયું.